બોટાદ પોલીસની મીઠી નજર હેઠળ ખીલતું જુગાર આકાશગંગા. હિફલી વિસ્તારથી લઈને શહેરના ખૂણે ખૂણે જુગારના અડ્ડાઓ ધમધમતા થયા. પોલીસ કરી છે મૌન દર્શન. બોટાદ શહેરમાં હાલત એવી બની છે કે કાયદો હવે માત્ર કાગળ પર જ રહી ગયો છે. શહેરના હિફલી વિસ્તારોમાં તેમજ અન્ય અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ ચકી ફૂદી યંત્ર, વલ્લી મટકા જેવી જુગારની દુકાનો દિન દહાડે ચાલતી જોવા મળી રહી છે. લોકો આશા ભરેલા આંકડા ખરીદે છે અને શૂન્યમાં ટકી રહેલી તેમની જિંદગી વધુ ખીણમાં ધસે છે. શું આ બધી દુકાનો પોલીસના આશીર્વાદથી જ ચાલે છે? જુગારના કાળા વેપારમાં દર મહિને લાખો રૂપિયા ફરતા હોય છે અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે એમાંથી ચોક્કસ હિસ્સો હપ્તાના રૂપમાં પોલીસ તંત્ર સુધી પહોંચે છે. શું ખરેખર બોટાદ પોલીસની નજર નીચે જ ચાલી રહ્યો છે આ અનૈતિક ધંધો? શું પોલીસના દફતરમાં આ અડ્ડાઓના નકશા હંમેશા માટે દફન થઈ ગયા છે કે પછી આ છે એક સંરક્ષિત વ્યવસાય જેને કાનૂની મૌનની છત્રછાયામાં પોષવામાં આવી રહ્યો છે? જ્યારે નીતિ નિયમના રક્ષક જ જો ભંગ કરતા બની જાય ત્યારે ન્યાય ક્યાંથી અને કેમ મળશે? હવે જોવાનું એ રહેશે કે બોટાદ પોલીસ આ અહેવાલ પછી કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે ફરી એકવાર મૌનની મટકામાં આ બધું ભરી દે છે. અહેવાલ નિકુંજ ચૌહાણ, બોટાદ.